અમરેલીમાં સન્માનજનક વેતન મળે તેવી આંગણવાડી વર્કર અને હેલ્પરોની માંગ। અમરેલીની આંગણવાડી વર્કર અને હેલ્પરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા। આંગણવાડી વર્કર અને હેલ્પરોના થતા શોષણ સામે વિરોધ પ્રદર્શિત કરાયો હતો। આંગણવાડી વર્કર દ્વારા કામગીરીના ભારને લઈને વિરોધ કર્યો હતો। સરકારની દરેક યોજનાઓમાં કામ કરવા છતાં સરકાર શોષણ કરી રહી છે। સન્માનજનક વેતન મળે તેવી આંગણવાડી વર્કર અને હેલ્પરો દ્વારા માંગ કરવામાં આવી હતી। મારું નામ પાટલિયા ભાવનાબેન છે। હું અમરેલી જિલ્લાની પ્રમુખ છું અને અમે વર્ષોથી સરકાર પાસે એક જ માગણી કરીએ છીએ કે અમને સમાનજનક વેતન આપો। કેટલી રેલી કરી, કેટલા આવેદન કર્યા, કેટલી વાર કમિશનર સાથે બેઠક કરી, સચિવ સાથે બેઠક કરી, પણ કોઈ પણ જાતનો અમારા પ્રશ્નનો, અમારી જે 12 માંગણી છે એમાંથી એક પણ માંગણીનો ઉકેલ આવેલ નથી, સિવાય કે નવા મોબાઈલ આપ્યા। પણ જેવા નવા મોબાઈલ આપ્યા એટલી અમારે એપ્લિકેશન અને એટલું કામનું ભારણ છે, છતાંય અમે કામ કરવાની ના જ નથી પાડતા। પણ અમને સમાનજનક વેતન આપવું જોઈએ। જે નામદાર હાઈકોર્ટે ચુકાદો આપ્યો 24,800 અને 20,300, તો એના માટે સરકાર અમારી સામે અપીલમાં ગઈ સુપ્રીમ કોર્ટમાં અમે પણ કેસ દાખલ કર્યો છે અને અત્યારે અમારો કેસ ટેબલ પર પણ આવી ગયો છે। ત્યાં સુધી અમે સરકારને એમ કહીએ છીએ કે જ્યાં સુધી સુપ્રીમનો ચુકાદો ન આવે ત્યાં સુધી અમને વચગાળાનું વેતન આપો। જે અત્યારે 18,500 છે, નાનામાં નાનું વેતન છે, એના માટે અમે સરકાર પાસે માગણી કરીએ છીએ। પણ સરકાર હજી સુધી અમારા એક પણ અમને 2 મહિનાનું સરકારે કીધેલું કે ચૂંટણી પછી જાહેર કરશું, પણ સરકારે જાહેર કરેલ નથી। તો હવે એના માટે અમે આજરોજ અમરેલીમાં આખા જિલ્લાની બહેનો, તમે જોવો છો એટલા બહેનો હાજર છે,